હાલો નમસ્કાર. લોકસહાયક ગુજરાતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આ વિડીયો જે બનાવીએ છીએ તે પત્રકાર માટે બનાવીએ છીએ, સાથે પબ્લિક માટે પણ છે. આમાં શીખવા જેવું છે. પત્રકાર વિશેના 5 મુદ્દા છે. શરૂઆતથી માંડીને એન્ડ સુધી આપણે આમાં બધી વસ્તુ જણાવવાના છે. પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું ગૌસ્વામી જીતેન્દ્રગીરી પ્રેમગીરી, લોકસહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી એન્ડ ચીફ. બીજું વધારામાં મિત્ર, મારી પાસે છે એક NGO જેનું નામ છે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થા, નવું નેશનલ પ્રેસિડેન્ટ. એ પણ મારી પાસે છે. તો આપણે આ વિડીયોની અંદર બધી વસ્તુ તમને હું જણાવીશ. ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરીને જણાવી કે ભાઈ તમે પ્રેસ વિશે અમને પૂરી ડિટેલ જણાવો. એટલે પૂરી ડિટેલ તો હું જણાવીશ, પરંતુ વિડીયો લાંબો થશે. વિડીયો કાપીને ન જોતા, વિડીયો પૂરેપૂરો જોજો. પૂરેપૂરો જોશો તો તમને શીખવા મળશે, ઘણું બધું શીખવા મળશે. જીવનની અંદર યાદ રાખવાનું, જીવનની અંદર કોઈ પણ તમે કામ કરો તો પહેલાં પરિપૂર્ણ શીખો. પરિપૂર્ણ શીખ્યા પછી તમને A to Z વસ્તુ જાણવા મળશે. જીવનની અંદર કોઈ પણ કામ કરવું તો એ કામનું તમને પરિપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. નીકળ્યા તમે કોઈ પણ અધૂરું કામ હોય અને નીકળી જાઓ તો ક્યાંક આપણે શરમ જેવું થાય. ક્યાંક કોઈ 2 શબ્દ કહી દે તો તમને ખ્યાલ ન હોય તો તમે ચૂપ રહ્યો. ઘણા બધા પ્રશ્ન થાય. કારણ કે હું આજે છેલ્લા ઘણા વર્ષોથી 24 વર્ષથી અખબાર ચલાવું છું. ઘણા બધા અમારા પ્રેસ પ્રતિનિધિઓ છે, ઘણા પત્રકારો આપણે લીધા છે, ઘણા એવા ઘણા ગયા, ઘણાને કાઢી નાખ્યા છે. તો એટલા માટે કે પરિપૂર્ણ શીખો. હવે આપણે શરૂઆત કરીએ છીએ કે કોઈ માણસને એવું થયું કે ભાઈ મારે પત્રકાર, પ્રેસ પ્રતિનિધિ બનવું છે, પત્રકાર બનવું છે, તો શું કરવું? તો મિત્ર, ઘણા બધા રસ્તા છે. તમને હું બધા રસ્તા બતાવીશ. પહેલો રસ્તો મિત્ર એ છે કે તમારે કાયદેસર ભારત સરકાર માન્ય બનવું હોય, ખુદનું અખબાર ચલાવવું હોય તો 2 વસ્તુ થઈ શકે. એક, તમે જર્નાલિઝમનો કોર્સ કરી લ્યો, અને બીજું કે તમે દિલ્હી એપ્લિકેશન આપો, તમારા અખબાર જે મંજૂર કરવું હોય તે. દિલ્હી એપ્લિકેશન આપો એટલે એમાં 6 નામ નાખવાના હોય છે. એપ્લિકેશન તમે કલેક્ટર, જિલ્લા કલેક્ટર મનોરંજન શાખામાં તમે કરી શકો છો. 6 નામ એવા હોય કે જે કોઈના અખબાર ના હોવા જોઈએ. એવા 6 નામ તમારે એમાં એપ્લિકેશનમાં નાખવાના કે ભાઈ આ રીતનું હું મંજૂરી માગું છું, આ રીતનું અખબાર ચલાવવા માગું છું. અખબાર ઘણા પ્રકારના આવે છે. પહેલું આવે છે માસિક એટલે કે મહિને, બીજું આવે છે પખવાડિક એટલે કે 15 દિવસે, ત્રીજું આવે છે સાપ્તાહિક એટલે કે 7 દિવસે, અને ચોથું આવે છે ડેઇલી એટલે કે ડેઇલી. હવે મિત્ર 4 પ્રકારના હોય છે. હવે તમે કઈ રીતે પહોંચી શકવાના છો? કારણ કે આ તો અખબાર છે. અખબારમાં રેગ્યુલર સમાચાર આપવા પડે, ગવર્મેન્ટને કોપી મોકલવી પડે, એ બધું રેગ્યુલર કરવું પડે. નહીંતર કદાચ તમને માન્યતા મળી હોય તોય રદ થઈ જાય. એટલે તમને જે અનુકૂળતા હોય. અત્યારે વધારે પડતા લોકો સાપ્તાહિક ચલાવે છે,
અને વધારે પડતા લોકો માસિક મેગેઝિન ચલાવે છે કે મહિને તમારે મેગેઝિન બનાવવાનું છે. મેગેઝિન એટલે કે એક નોટ જેવું હોય છે, તમને બતાવો આ રીતનું આવે આખું, આ રીતનું આખું કમ્પ્લેટ નોટ જેવું હોય છે, એને મેગેઝિન કહેવામાં આવે છે. પખવાડિક એટલે કે એ તો તમે અખબાર હોય એ રીતનું હોય. પછી મેગેઝિન ઉપર ઘણા બધા લોકોને 20 પાનાનું મેગેઝિન હોય, ઘણાને 30 પાનાનું હોય, ઘણાને 50 પાનાનું મેગેઝિન હોય, ઘણાને 10 પાનાનું હોય, એ રીતનું હોય છે. દર મહિને મેગેઝિન બહાર પાડવાનું હોય છે. પખવાડિકમાં ઘણાને 4 પાનાનું હોય, ઘણાને 8 પાનાનું, ઘણાને 16 પાનાનું હોય. એ જ રીતે સાપ્તાહિકમાં હોય છે અને એ જ રીતે ડેલીમાં હોય છે. જેને જે રીતનું અનુકૂળતા પડે એ રીતે આ લોકો બનાવે છે. મિત્ર, એ આપણે વાત આવી ગઈ. એ પછી તમારે એમ થાય કે અમારે કંઈ કરવું નથી. માન્યતા અત્યારે તો માનો ને કે 1820 ઉપર દિલ્હીમાં 1820 એપ્લિકેશન દિલ્હીમાં પડી છે અખબારની માન્યતાની. 1820 એપ્લિકેશન અખબારની માન્યતાની પડી છે. એપ્લિકેશન પડી છે કે અમારે માન્યતા જોઈએ છે. તો કદાચ એ ના કરવું હોય, ઘણા એવું કે ભાઈ એટલું બધું તો આપણે ક્યાં કરીએ, તો બીજો પણ રસ્તો આપું છું, બહુ સરસ મજાનો. અને આ રસ્તો એવો છે કે તમે ભણેલા હશે, વધારે ભણેલા હશે તોય હાલશે, ઓછું ભણેલા હશે તોય હાલશે, બિલકુલ 5 ધોરણ ભણેલા હોય તોય હાલશે. તમને ફક્ત ગુજરાતી વાંચતા લખતા આવડવું જોઈએ, ગુજરાતી વાંચી કહેવા જોઈએ, લખી કહેવા જોઈએ, તો પણ મિત્ર તમે પ્રેસ પ્રતિનિધિ બની શકો. ખર્ચ કેટલો? તો હરેક વસ્તુમાં મિત્ર ખર્ચ આવે છે. ખર્ચ વગર કંઈ થતું નથી. ખર્ચ મિત્ર તમારે ફક્ત તમને જે અનુકૂળ હોય એ અખબારની એજન્સી લેવાની. તમે 100 કોપી એજન્સી લ્યો એટલે તમને અત્યારે તો 100માં નથી આપતા, કોઈક આપે, કોઈ નથી આપતા. એટલે મિનિમમ તમે 250 કોપી લ્યો. 250 કોપી તમે લેશો એટલે તમને કાર્ડ આપી દેશે. ડેલીનું લેવો તો ડેલી પણ તમારે 250 કોપી, એટલે તમારે રોજે 200 કોપી તમારે તમારા કસ્ટમરને, તમારા એરિયો તમને તાલુકો આપ્યો છે તો તમારે તાલુકામાં ફેંકવા જવી પડે. 200 કોપીના લવાજમ તમારે લેવા પડે, તમારા તાલુકામાં તમારે ફેંકવા જવી પડે. 200 કોપીની જવાબદારી તમારી માથે આવે છે. એ જ રીતે સાપ્તાહિક, તો સાપ્તાહિકમાં અત્યારે 250 કોપી તમને આપે. એ સાપ્તાહિકવાળાએ તમને પ્રેસ કાર્ડ આપે તો એ તમારે લેવી પડે. એ તમારે કોપી કસ્ટમરને દેવા જવી પડે. હવે વાત એ છે કે તમે એટલી કોપી લ્યો છો તો તમારો શું ફાયદો? તમે કોઈ પણ કામ કરો તમને ફાયદો મળવો જોઈએ ને, તો જ માણસ કામ કરવાના. તો મિત્ર, જે જાહેરાત તમે ગોતો એ જાહેરાતમાં તમને કોઈ 30% આપે, કોઈ 40% આપે, કોઈ 50% આપે છે. અને બીજા નંબરની અંદર તમારા તાલુકાના કોઈ પણ સમાચાર હોય તો તમારા તંત્રી એ સમાચાર લેશે. સમાચારની ઉપર તમારું નામ આવશે, કમ્પ્લેટ નામ આવશે, નીચે સમાચાર આવશે. એટલે 250 જગ્યાએ તમે કોપી નાખવા જાશો એટલે આવશે કે ભાઈ આ ભાઈએ સમાચાર આપ્યા, આ પત્રકાર છે, આ પત્રકાર છે. મિત્ર, તમને કોઈ ના ઓળખતું હોય, પ્રેસમાં આવો એટલે તમને બધા ઓળખવા મળે. એવું નહીં તમારા તાલુકામાં તો ઓળખે, પણ ગુજરાતમાં બધે તમને ઓળખવા મળે. કારણ કે અખબાર તો થતું હોય એટલે નામ ઉપર હોય કે ભાઈ આલો જીતેન્દ્રગીરી ગોસ્વામી, મનોજ જોશી, મનીષ કાનાબાર, બરાબર, જે કોઈ નામ હતું દ્વારા સમાચાર. હવે ઘણા બધા આ રીતે ચલાવે છે, આ રીતે કરે છે. અને 250માંથી 500 કોપી કરવા માંડ્યા છે. આ રીતે પણ તમને કાર્ડ આપે છે, પ્રેસ પ્રતિનિધિનું કાર્ડ આપે છે કે ભાઈ આને અમે નિમણૂક કરી. હવે પ્રેસ કાર્ડ, આપણે બીજો મુદ્દો આવશે, પ્રેસ કાર્ડ, પ્રેસ પ્રતિનિધિ. તમને આઈડી આપી એટલે
તમારે એના બધા નિયમો હોય છે, બધા અઘરા નિયમો છે. આજે કોઈને ખબર નથી એટલે એમ કે ભાઈ કાર્ડ આવી ગયું, હું રાજા, હું તો પત્રકાર છે. એવું નથી હોતું. પ્રેસ ચોથી જાગીર છે, એ વાત બરાબર છે. ચોથી જાગીર છે. ચોથો દેશ, આપણા દેશના 4 સ્તંભમાં ચોથો સ્તંભ પ્રેસ છે. ચોથો સ્તંભ પ્રેસ છે. પરંતુ એના બધા નિયમો છે, એના બધા કાયદાની જોગવાઈ રહીને કામ કરવું પડે. અત્યારે અમે જાણીએ છીએ, પબ્લિકમાંથી અમને વાત જાણવા પણ મળતી હોય છે કે ફલાણા ભાઈ આવીને ધમકાવીને અમારી પાસેથી એટલા પૈસા લઈ ગયેલા છે. એવું ના કરતા. એવું કરશો તો લાંબુ નહીં હાલે. તમે તમારી સાથ કેવી થશે ખબર? આ વહીવટીયો પત્રકાર છે, આ પત્રકાર વહીવટીયો છે. એ તમારી સામે નહીં બોલે, તમે વહીવટિયા ગણાઈ જશો. તો જેને જે કરવું હોય, આ તો એક શીખવાડવા માટેની વાત છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન. જેવી તમારી ઇમ્પ્રેશન પાડશો એવી પડશે. સરસ મજાના અમારા એક ભાઈ છે દિલ્હી, મારા ગુરુ, હરેકના ગુરુ હોય. મારા ભાઈ દિલ્હીએ બહુ સરસ એક વાત કરી, દિલ્હીવાળા ભાઈએ, કે બટા જીતુ મોટો ભાઈ છે મારો, જો યાદ રાખવાનું, જ્ઞાતિથી સંબંધ હોતા નથી, જ્ઞાતિના ભાઈ. ઘણીવાર બીજી જ્ઞાતિ અરે આપણે સંબંધો હોય છે. એ કે બટા જીતુ, જીવનમાં યાદ રાખવાનું, તમારી પહેલી ઇમ્પ્રેશન ઈમાનદારની હશે તો લાઈફ ટાઈમ તમને ઈમાનદાર જ ગણશે. બીજી ઈમાનદાર તમારી વહીવટની હશે, તમે વહીવટિયા જ ગણાશો. ત્રીજી તમારું એવું હશે કે નહીં વહીવટી નથી કે નથી ઈમાનદાર નથી, વચ્ચેનું માન, તો વચન નહીં બનવાનું, બેમાંથી એક બનવાનું, પણ ઈમાનદાર જ રહેવાનું. એટલે ગુરુજીએ કીધું બહુ સાચી વાત છે કે એક માણસ ઈમાનદાર માણસ હોય, પછી સિદ્ધાંતના રસ્તે હાલવા માંડે. પહેલાં એણે ખૂબ બેઈમાની કરી હોય, ખૂબ હપ્તા લીધા હોય, પછી ઈમાનદારી રસ્તા હાલશે. કાલ સવારે કાંઈ પણ વસ્તુ ખરીદશે, શું કહેશે ખબર? કોકને પાડી દીધો, કોક મોટો માણસ હાથમાં આવી ગયો, આ વસ્તુ એની છે. એટલે 2 વસ્તુ નહીં કરવાની, એક જ વસ્તુ કરવાની, ગમે તે, એ ખાસ ધ્યાન રાખવાનું, ઈમાનદાર રહેવું. પછી તો તમારી ઉપર ડિપેન્ડ છે. આ તો એક મારી ફરજ આવે તમને સમજાવવાની. હવે આપણે વાત આવી હતી પ્રેસ કાર્ડ. તો તમને પ્રેસ કાર્ડ આપે. પ્રેસ કાર્ડના નિયમો છે ઘણા બધા. ગાડીમાં પ્રેસ લખીને હાલતા હોય, 2 વ્હીલમાં પ્રેસ લખ્યું હોય, ઇકોમાં પ્રેસ લખી નાખ્યું હોય. પહેલો પ્રશ્ન તો આજે આપણે વાત કરશું ઇકોમાં. તો ઇકો ગાડી છે એ તમારી પોતાની પર્સનલી ગાડી હોવી જોઈએ. પેસેન્જરમાં પ્રેસ લખાતું નથી. પેસેન્જરની ગાડી હોય ટેક્સી, એમાં પ્રેસ લખાતું નથી. બીજા નંબરની અંદર પ્રેસ તમે કેમાંય લખી શકતા નથી. તો શું કરવું? તમે વિચારતા હશે. તમે જે અખબાર ચલાવતા હોય તો તમારે શું કરવાનું હોય? પહેલાં ઉપર લખવાનું પ્રેસ, હેઠે અખબારનું નામ આખું લખવાનું હોય છે. આ એક નિયમ છે. ભાઈ હું પ્રેસમાં છું, પણ કાલ સવારે તમને પૂછે ભાઈ કયા પ્રેસમાં તું છે, તમને એવું નહીં, પોલીસ ખાતું તમને પૂછે તો તમે કહી શકો કે જો નીચે લખ્યું છે આમાં હું છું. આ તો લોકો હવે ડાયરેક્ટ ફક્ત ને ફક્ત PRESS પ્રેસ લખી ને આટા મારતા હોય છે. પણ ક્યારેક તમારે લેવાના દેવા થઈ જાય. કાયદા અધિકારી કોઈ કડક હોય તો તરત કહે કે ભાઈ તમે લખી શકતા નથી. જોકે પોલીસ, પ્રાઇવેટ ગાડીમાં પોલીસ લખી શકતી નથી, એટલે આ બધું તંત્ર હાલે છે. પ્રેસવાળાને રોકે તો પોલીસવાળાને પછી કાલ સવારે પ્રેસવાળા લખે ને ભાઈ એણે ગાડીમાં પોલીસ લખ્યું, એટલે આ તંત્ર હાલે છે. પણ કાયદાથી ચલાય.
મારું આપણા પત્રકાર ભાઈઓને એવું કહેવું છે કે કાયદાથી ચાલવાનું, તો તમને મજા આવશે. બાકી તો પોલીસ પ્રેસનું રાખતા હોય, જવા દે કે બીજી વાર તમે ધ્યાન રાખો તો એ શરમ જેવું થાય ને. તમે એક પત્રકાર છે ને તમે કાલ સવારે કાયદાની વિરુદ્ધ કંઈ ગયા તો પોલીસ તો તમને એકવાર જવા દેશે, સંબંધ લઈ જવા દેશે. કાનૂનમાં તો આવતું જ નથી જવા દેવાનું માપ. કાનૂનની અંદર કાયદામાં માપ નથી, કાયદામાં સજા જ છે. એટલે એકબીજા એકબીજાનું પ્રેસ અને પોલીસ સંબંધો એકબીજાના સારા હોય એટલે બધું રાખતા હોય અને રહેવાનું છે. કારણ કે અમારા દિલ્હીવાળા ભાઈ કહેતા પ્રેસ અને પોલીસ બે માસિયાઈ ભાઈ છે. પ્રેસ અને પોલીસ બે કોણ છે? માસિયાઈ ભાઈ. માસિયાઈ ભાઈનું તો બહુ બનતું હોય. પાછા એમ કહેતા હાડુભાઈ છે, હાડુભાઈને બહુ બનતું હોય પ્રેસ પોલીસ. હા, એમાં તો બેને બને તો બને ને ટક્કર થાય તો બેને ટક્કર જાય તો એવું થાય. એટલે કાર્ડ જે તમને આપે એ કાર્ડનો એક નિયમ છે. તમને પ્રેસ કાર્ડ આપ્યું એટલે પહેલાં તો મેં તમને એક વાત કરી કે ભાઈ ચલો લોક સહાયક ન્યૂઝ લખાઈ ગયું તો હેઠે ઉપર લખવાનું પ્રેસ, હેઠે લખવાનું લોક સહાયક ન્યૂઝ, અથવા ઉપર લખવાનું પ્રેસ, હેઠે જે કંઈ અખબારોનું નામ લખવાનું, જે કોઈ અખબાર હોય. તમને દાખલો આપો તો મિત્રો વાંધો ન આવે. હવે તમને કાર્ડ આપ્યું તો એ કાર્ડ શું કામ આવે? પ્રેસ કાર્ડ તમને આપ્યું તો એ શું કામ આવે? તો મિત્રો પ્રેસ કાર્ડ તમારી પાસે હોય એટલે એક પ્રકારની તમારી ઇમેજ, તમારું એક પ્રકારની ઇમેજ. તમે ગમે ત્યાં જાઓ, મામલતદાર સાહેબને મળવા જાઓ, કલેક્ટર સાહેબને મળવા જાઓ, પીઆઈ સાહેબને મળવા જાઓ, ટીડીઓને મળવા જાઓ, કોઈ પણને મળવા જાઓ, તમારે એક ઇમેજ હોય કે કાં તો ભાઈ ફલાણા ભાઈના પત્રકાર સાહેબ તમને મળવા આવ્યા છે. એટલે તરત સાહેબ શું કહે છે ખબર? એમને બોલાવો. તમને કહેશે પ્લીઝ સીટ ડાઉન, બેસો. બોલો શું કામ હતું? તમારી સાથે એક પરિવાર જેવું વર્તન કરશે. અધિકારી તો સારા જ હોય. બાકી આમ ક્યારેક પોલીસને કહે છે મળવું છે મારે, એટલે કે બેસાડો ને બહાર, મારો ટાઈમ મળશે એટલે મને મળીશ. પોલીસને કામ હોય. પ્રેસને એ લોકો તાત્કાલિક મળે કે શું મેટર હશે, શું હશે. ને હમણાં કીધું પ્રેસ અને પોલીસ બે માસિયાભાઈ છે, હાડુભાઈ છે, માસિયાભાઈ છે. એટલે તમને સમાચાર, તમે લેવા ગયા હોય તમને સમાચાર મળે. બીજા નંબરની અંદર તમે ક્યાંય રાતના મોડું થયું હોય, કંઈ કામે ગયા હોય તો 12 વાગ્યા 1 વાગે તમે ગાડી રોકે, કઈ કે સાહેબ પ્રેસના કામે ગયો, તો તમે કામે ગયા એટલે કહી દેવાનું હોય. પોલીસને એક વાત તમને કરતો, પોલીસને કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું, સત્ય. આમે પ્રેસ આપણે સત્યતામાં છે. પ્રેસ છે અરીસો છે. આપણે લોકો છાપતા હોય, સવારે ઉઠીને ઘણા લોકો બ્રશ પછી કરતા હોય, પહેલાં અખબાર વાંચતા હોય શું છે આજે. ઘણા લોકો ચા પછી પીતા હોય, પહેલાં અખબાર વાંચતા હોય શું છે આજે. એટલે શું કહેવાય? એક અરીસો છે. અરીસો એટલે આપણે જે સત્યતા બહાર પાડશું એ લોકોને ખ્યાલ આવશે. જે વસ્તુ આપણે લખશું એ લોકો સવારના પરમાં લોકોને ખ્યાલ આવશે. એટલે પ્રેસ બીજા નંબરની અંદર કરફ્યુ હોય, કંઈ પણ વસ્તુ હોય તો ગળાની અંદર કાર્ડ પહેરી લેવાનું. કાર્ડ ગળામાં પહેરી લેવાનું, યાદ રાખવાનું. અમથાઈ પ્રેસ કાર્ડ તમારા ગળામાં હોવું જોઈએ. કાલ સવારે તમે ક્યાંય જતા હોય, ગળામાં કાર્ડ રાખવું એટલે એને ખબર પડી જાય અધિકારીને આ પ્રેસવાળો છે. પછી ક્યાંય તમે ન્યૂઝ બનાવવા જતા હોય, ક્યાંય મારામારી હોય તો યાદ રાખવાનું કાર્ડ હંમેશા ગળામાં રાખવાનું, જેથી કરીને પોલીસને ખ્યાલ આવે કે આ પ્રેસવાળા છે. એટલે ઘણીવાર શું છે, લાઠીચાર્જનો હુકમ મેળવ્યો હોય ને લાઠીચાર્જમાં તો તમને 2 લાઠી મારી દે. તમે એમ કે હું પત્રકારો તો ન હાલે, તમે તમારા નિયમમાં રહ્યો. તમારે ગળામાં કાર્ડ પહેરવું પડે. તમે પ્રેસમાં છો. પછી ઘણા નથી કહેતા હું પ્રેસમાં હતો તો મને 2 લાખની મારી દીધી, પોલીસને જોઈ લઈ. કાંઈ ન થાય, પોલીસ એના કાયદામાં હોય. યાદ રાખવાનું. હું એક
પત્રકાર, તંત્રી સિવાય ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ પણ છું. એ કામ બધા આવા જ કામ છે. દારૂ, જુગાર, વરલી મટકા, કોઈ પણ ક્રાઇમ થતું હોય તો અમારે ઉપલા અધિકારીને જાણ કરવાની. ઉપલા અધિકારીને ડાયરેક્ટ. એટલે મને કાયદાની બધી ખબર છે, હું જાણું છું કાયદો. એટલે કહેવાનો અર્થ મારો શું છે કે તમે તમારી રીતે પરફેક્ટ રહો. પ્રેસ કાર્ડ તમને આપ્યું છે. પ્રેસ કાર્ડ આ લોકો આપે એમાં શું છે? વેલિડિટી હોય છે. વેલિડિટી એટલા માટે હોય છે કે દર મહિને રિન્યૂ કરાવવાનું હોય છે. દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે. રિન્યૂ તમે કરાવો એટલે આવતા વર્ષે તમે એજન્સી લીધી નથી તો તમારું કાર્ડ રિન્યૂ કોઈ કરવાના નથી. શું કામ? તમને પ્રેસ કાર્ડ કંઈ આપે? એમને તમને ખુશીથી પ્રેસ કાર્ડ આપી દેશે? એનું અખબાર ફેલાય, એનો તાલુકો કવર થાય, એનું ગામ કવર થાય તો તમને કાર્ડ આપે ને. કોઈ પણ ઈ હોય કે કોઈ પણ હોય કે હું હોય, હું પ્રેસ કાર્ડ ક્યારે તમને આપું? એમને આપી દો ખુશીથી, આ લ્યો પ્રેસ કાર્ડ. મારું અખબાર તો ફેલાવવું જોઈએ ને, મારા સમાચાર તો મને મારા પત્રકાર આપવા જ હોય ને, બરાબર? તો હું આપવાનો છું. એમ કોઈ પણ હોય, એમનું અખબાર ફેલાય, એની અમુક કોપી લેવી પડે. કોપી તમે લ્યો 100, 200, 250, 500 જે નક્કી કરે તો અખબારના માલિક પર ડિપેન્ડ છે. તો તમને એ લોકો કાર્ડ આપે. કાર્ડમાં મિત્રો એડિટરની સાઇન હોય. એ પણ એક જવાબદારી છે. કાલ સવારે પ્રેસ કાર્ડ લઈને તમે કોઈ ખોટા કામ કર્યા તો ફોન કરે સીધા અધિકારી, ભાઈ તમારો માણસે આ કામ કર્યું છે. કાયદેસરની કાર્યવાહી તો કરે જ, પણ ઉપલા લેવલે ફોન કરે. કારણ કે અખબારના માલિકના નંબર હોય, આઈ કાર્ડમાં હોય, પછી ત્યાં ઉપલા લેવલે પણ હોય ઓનલાઈન. તો મિત્રો એક જવાબદારી આવી છે. તમે ઓછું ભણેલા છો, તમને ઓછું વાંચતા આવડે છે, લખતા આવડે છે, છતાંય તમને 200-250 કોપી તમે લીધી એટલે તમને કાર્ડ આપી દીધું મીડિયાનું, પ્રેસનું. તો તમારે તમારા નિયમ કાનૂનમાં રહેવું પડે. ઘણીવાર શું છે કે લોકોને કાર્ડ મળી જતું હોય, પ્રેસ કાર્ડ, પણ એને ખબર નથી. બસ હું પ્રેસ કોઈક મુસીબતમાં પણ આવી જવાય. હવે આ રહી પ્રેસ કાર્ડની વાત. આ જે બધી હું વસ્તુ કહું છું એ બધા મારા 24 વર્ષના અનુભવો, પત્રકારોના અનુભવો, મિત્ર મંડળ પત્રકારો સાથે હું જોડાયેલો છું. આ તમને કહું છું એ તમે ધ્યાનમાં રાખજો, તમને ભવિષ્યમાં ક્યારેય વાંધો નહીં આવે. પ્રેસ કાર્ડની વાત કર્યા પછી તમે આપણે કરશું સમાચાર આપતા હોય ને, તમે જેમાં છો તો સમાચાર આપતા હોય તો તમારે ત્રીજો મુદ્દો શું આવશે? પુરાવા. તમે કોઈ પણના સમાચાર આપો તો એવું નથી ફલાણા ભાઈએ કીધું ભાઈ આ ગામમાં દારૂ ધોમ વેચાય, આ ગામમાં ગાંધો વેચાય, ચરસ વેચાય, આ ગામમાં કૂટણખાના થાય કે ન કરવાના ધંધા થાય છે એ વગેરે વગેરે. તો તમે બોલપેનને કલમની લખવા માંડો, ડાયરેક્ટ ઉપર મોકલી દો. એવું ન હોય, ડાયરેક્ટ એવું ન હોય. ઉપરવાળા લઈ નહીં, અને ઘણી વાર લઈ લે કે ભાઈ પત્રકારે મોકલેલું છે, પણ લગભગ 80% નો લે. ઉપરવાળા કોણ? તમે જે અખબાર ચલાવતા હોય એ તંત્રી જે હોય ને. હવે તો શું કરવું? યાદ રાખવાનું, પ્રેસમાં મહત્વની કડી એક છે પુરાવો. કોઈ પણ તમને એમ કે ભાઈ આપણા ગામની અંદર સરપંચે, મંત્રીએ કે કોઈ પણનું નામ દે એટલા લાખનો ગોટાળો કરી નાખ્યો, એટલે તમે ખુશ થયે આવેશમાં આવી લખવા ન માંડતા. હા રે સરપંચ મનમાં હું સમજે, મંત્રી હું સમજે, હાલો હું લખી નાખું, મુસીબતમાં આવી જશો.
કેનાર વ્યક્તિને કહેવાનું, ભાઈ તું મને નોટરી કરી દે, લેખિતમાં દે, સ્ટેમ્પ કાગળમાં લેખિતમાં દે, 5 જણાની સહી કરાવી દેવાની. યાદ રાખવાનું, 5 જણાની સહી સ્ટેમ્પ કાગળમાં લેખિતમાં લેવાનું. બહુ એવા સમાચાર હોય તો નોટરી કરી લેવાનું. જીવનની અંદર સેફટી રાખવાની. યાદ રાખવાનું, જેટલી તમારી સેફટી એટલો તમારો ફાયદો, એટલું તમને મજા આવશે. બાકી તમે એમનેમ કરશો તો મુસીબત થઈ જશે. પુરાવામાં શું કરવાનું? તો અત્યારે પુરાવામાં મેં તમને જે વાત કરી તેમ પુરાવાની અંદર પહેલાં તો આપણે શું કરવાનું હોય? અત્યારે તો બધા પાસે મોબાઈલ છે, અત્યારે ઘેરે ઘેરે મોબાઈલ છે. એમાંય તમે તો પ્રેસમાં એવા છો, એજન્સી લીધી છે, અખબાર ચલાવો છો. પહેલું મેં તમને કીધું એ કરવાનું, સ્ટેમ્પમાં લખાણ. બીજું એમનું શૂટિંગ ઉતારવાનું. બોલ ભાઈ, શું નામ તારું, ક્યાં ગામ તું રહે છે? આપણે ખબર હોય તો પૂછવાનું, કારણ કે આપણે ખબર છે, પબ્લિકને ખબર નથી, સરકારને ખબર નથી, કાયદાને ખબર નથી આ ભાઈ કોણ છે. તો કે ભાઈ મારું નામ ભૂપતભાઈ નામ છે, એ બોલશે, અને હું આ ગામમાં રહું છું, આ ગામની અંદર એટલી ગ્રાન્ટ આવી છે, એટલું કામ થયું છે, એટલું કામ થયું નથી. આ મુદ્દો કે બીજો મુદ્દો, કોઈ પણ ક્રાઇમનો મુદ્દો હોય, ભાઈ ગામની અંદર ફલાણા ભાઈ ચોરે દારૂ વેચે, બાવળે દારૂ વેચે છે, બાવળિયામાં દારૂ વેચે, દારૂ બનાવે છે. આ હું તમને સમાચાર આપું છું. આ સમાચાર તમે પ્રસિદ્ધ કરો. તમે હું આપી દેશો? નહીં. એક કેમ નહીં, એ તો લઈ લેવાનો પુરાવો, પણ મેં કીધું એમ. ભલે પુરાવો જ છે, છતાંય મેં કીધું એમ. કદાચ એકલો તમને લખી દે ને, એકલો સ્ટેમ્પમાં તોય હાલે, 5ની જરૂર નથી. સ્ટેમ્પમાં લખી દે, સાઇન કરી દે, એના નામનું સ્ટેમ્પ લેવાનું, તો તમે આપી શકો. કાલ સવારે પત્રકાર માથે પણ માનહાનિનો દાવો થાય, સીધો અખબાર માથે માનહાનિનો દાવો કરે મંત્રી, સરપંચ, મામલતદાર, કલેક્ટર, જે હોય તે. તમે ખોટું છાપ્યું કે ભાઈ મારી આ ખોટું છે, અખબારમાં એવું છે, આવું કંઈ થયું નથી, હું આની માથે માનહાનિનો દાવો કરું, તો મિત્ર કાલ સવારે તમે બચી જાઓ. તમારી પાસે પુરાવો, તમે કોર્ટમાં રજૂ કરી કહો, સાહેબ આ મને લખાણ આપ્યું હતું, આ સ્ટેમ્પ, આ કાયદેસરનું બધું લખ્યું છે, એટલે અમે આપ્યું. એટલે એ કોની માથે જાય? સ્ટેમ્પમાં લખીને આપનાર માથે. એટલે તમારો હાથ નીચે ન રહેવો જોઈએ, તમારો હાથ કોઈ દિવસ નીચે રહેવો ન જોઈએ. જો તમારો હાથ નીચે આવી ગયો તો કાયદાની આંટીમાં તમે આવી ગયા. એટલે ઘણા બધા એજન્સી લઈ લેતા હોય, પ્રેસમાં લઈ લેતા હોય, આવી જતા હોય, એટલે હવેસમાં આવી જાય કે અમે બધું કરી શકીએ. ના, તમે બધું નથી કરી શકતા. આપણે મીડિયા, હું ખુદ એક અખબાર ચલાવું છું, તો એવું નહીં માનું હું બધી કરી શકું. કાયદામાં રહીને કરવા. પછી મિત્ર ઘણીવાર એવું થતું હોય કે અવારનવાર તમે કોઈની વિરુદ્ધ છાપતા હોય, પોલીસની વિરુદ્ધ છાપો, દારૂ વિરુદ્ધ છાપો, તો તમારું ષડયંત્ર તમારું ગોઠવવામાં આવે કે આને કેમ ફસાવી દેવો. તો મિત્ર ષડયંત્ર પણ ગોઠવે, ફસાવાના પ્રયત્ન પણ કરે. મિત્ર તમે સત્ય છો, સાચી વ્યક્તિ છો, તમે બચી જાઓ. આજથી 10 વર્ષ પહેલાં અમારા માણસો માથે ષડયંત્ર કર્યું ખોટે ખોટું, કારણ કે અમે ખોટા કોઈથી અમે જીતા નથી. મારા પત્રકારો બધા લીડર, એટલે અમે દારૂનું 120 દારૂનું અમે મોકલેલું. અવારનવાર દારૂનું મારા અખબારમાં આવતું. અમુકના મેં બધું બંધ કરાવી દીધું હતું.
એટલે ધ્યાનમાં હું આવી ગયો. મને તો કંઈ કરી કે નહીં એ ખબર છે કે જીતેન્દ્રગીરી કાયદાના ખા છે, એ ખોટું કંઈ કરતા નથી. એટલે મારા 3 માણસોને ઉપર ખોટો ગુનો દાખલ કર્યો. મિત્ર, 3 માણસો નિર્દોષ. 3 માણસો નિર્દોષ. શું કામ? સત્ય હતું, મારી પાસે પુરાવા હતા. પુરાવા કોર્ટમાં રજૂ કરી દીધા. કહેવાનો અર્થ, મારે આ વાત કરવાનો અર્થ શું છે? કંઈ પણ કરો તો પુરાવા રાખજો. આપણો મુદ્દો અટાણે પુરાવાનો છે. 3જા નંબરનો મુદ્દો. પહેલો મુદ્દો પત્રકારનો હતો, બીજો મુદ્દો પ્રેસનો હતો, ત્રીજો મુદ્દો છે પુરાવાનો. પુરાવા હશે તો તમે નિર્દોષ છૂટો. નિર્દોષ છૂટો એટલે તમે જે તમારી માથે કોઈ ખોટો કેસ કર્યો એની માથે માનહાનિનો દાવો કરી શકો. માનહાનિનો દાવો થઈ શકે. તો યાદ રાખવાનું મિત્ર, પુરાવા સિવાય કોઈ કામ કરવું નહીં. તમને કદાચ સામાવાળા વ્યક્તિ કહે હું બેઠો તું તારે કન્ને કંઈ થાય તો હું બેઠો, એ બેઠો રહેશે, બેઠો જ રહેશે. કાલ સવારે પોલીસ સ્ટેશનથી તમને બોલાવશે તો એ નહીં આવે. અને આવે તો શું કરવાનું? તમે ભૂલ કરી એમાં એનું કંઈ આવવાનું નથી. એટલે કોઈ કે હું બેઠો મૂંઝાતું નહીં તો એ નહીં કરવાનું. કહેવાવાળો બેઠો જ રહેવાનો છે. તમારે તમારી તૈયારીમાં રહેવાનું, જેથી કરીને તમને ક્યારેય પ્રોબ્લેમ ન થાય. પુરાવાની વાત આવી, આ પુરાવો ખાસ રાખવાનો. હવે આપણે વાત કરશું દાખલા તરીકે યાદ રાખવાનું ષડયંત્ર. ઘણીવાર આપણો મુદ્દો છે 4થા નંબરનું ષડયંત્ર રચવામાં આવે છે. આ બધું તમને હું 24 વર્ષમાં ઘણું બધું અમે જોયું છે. પત્રકાર માથે ષડયંત્ર રચે. પછી ઘણીવાર આપણા જ પત્રકાર ભાઈઓ હોય, એમાં 2 વ્યક્તિ હોય, એક ઈમાનદાર અને બેઈમાન. તો ઈમાનદાર અને બેઈમાનને બેયને બને નહીં. બેયને બનવાનું નથી, કારણ કે ઈમાનદાર છે એ બેઈમાનને બહુ તકલીફ થતી હોય, અને બેઈમાની કરતો ઈમાનદારને તકલીફ થતી હોય. એટલે હરેક ધંધાની અંદર તમારો એક વિરોધી હોય. કોઈ પણ ધંધો કરો તમે, તમારો વિરોધી એક હોય ને હોય. કારણ કે આ કળિયુગ એટલો બધો તો સારો નથી કે આ ઈમાનદારની દુનિયા છે. ખોટી વાત છે. એક ઈમાનદાર, એક બેઈમાન, બરાબર. એક દેવ, એક રાક્ષસ છે જ. એટલે આપણે જે વાત કરી એ ખાસ યાદ રાખવાનું. બીજું તમને હમણાં હું વાત કરીશ, ખાસ કરીને યાદ રાખવાનું. હમણાં મેં તમને મુદ્દા કીધા ને, પેલું પત્રકારનો, બીજો પ્રેસનો, ત્રીજો પુરાવો, અને ચોથો મિત્ર અત્યારના યુગમાં મોબાઈલ તો તમારી પાસે હોય છે. રેકોર્ડિંગ કરવાનો આગ્રહ રાખવો. રેકોર્ડિંગ કરવાનો આગ્રહ રાખો. હરેક ફોન રેકોર્ડિંગ કરો. મિત્ર, રેકોર્ડિંગ સિસ્ટમ છે જ મોબાઈલમાં. કોઈ પણની વાત તમે કરો તો રેકોર્ડિંગ કરો, એ વેલિડ ગણાશે. ઘણીવાર અમને તો બહુ અનુભવ થઈ ગયા છે, અમારા પત્રકારોને અનુભવ થઈ ગયા છે. અમને વધારે થતા હોય, ને મુખ્ય હોય ને બહુ અનુભવ થતા હોય. તમને ફોન કરતો હોય ને, એકવાર આજથી 8 વર્ષ પહેલાં છોકરીઓનો ધંધો કરતો, મતલબ દલાલી. એ શું કરે? તમારું સેટિંગ કરાવી દે, લગ્ન કરાવી દે, 1 લાખ, 2 લાખ, 2.5 લાખ રૂપિયા લઈ લે. 2-2.5 મહિનામાં લગ્ન કરનારી વ્યક્તિ ફરાર, રાતોરાત ભાગી જાય. આવું બધું કૌભાંડ હાલતું હતું. એ કૌભાંડ લોકસહાય ગુજરાતી ન્યૂઝમાં બહાર પાડ્યું હતું. આપણે બહાર પાડ્યા પછી પોલીસે તપાસ કરી, ઘણું બધું કૌભાંડ બંધ થઈ ગયું. પોલીસે પ્રેશર મૂક્યું કે ભાઈ આવું ન થવું જોઈએ. પછી મિત્ર
મને ફોન આવવાના શરૂ થયા. ફોન આવતા, તને હું મારી નાખીશ, તને કાપી નાખીશ. ત્યારે હું કહેતો કે ભાઈ હું જુનાગઢ, મારે ઓફિસ જવાનો સમય આ છે, ઓફિસથી બહાર નીકળવાનો સમય આ છે, આ સમયે આ ગામ હું જાઉં છું. ટુ વ્હીલમાં હું એકલો જ હોય છે, ફોર વ્હીલ લેતો નથી, ટુ વ્હીલમાં ખુલ્લો એકલો જ હોય છે. તારી ઈચ્છા પડે તારે વેલકમ આવી જવાનું. શું કામ? પ્રેસ, પોલીસ, પોલિટિશિયન, આ વસ્તુ લીડર માણસને જ કરવાનું, ડરપોકને આ નહીં કરવાનું. પ્રેસ, પોલીસ અને પોલિટિશિયન, આ લીડર વ્યક્તિને આ નહીં કરવાનું. ચોથા છે વકીલ. શું કામ? આમાં તો બધું આવું જ હોય છે. મિત્ર, આજે 2000માં આપણે માન્યતા લીધી હતી, 2024 આપણા અખબારને ચાલે છે. મારો વાળ વાંકો કોઈ કર્યો નથી. હું મારા વખાણ કરવા માગતો નથી. આ તો પત્રકારોને, લોકોને શીખવા માટે આ વાત આપણે કરવા માગીએ છીએ. બાકી વખાણ કરવાની કોઈ જરૂર નથી. ગામને ખબર છે, બહારના તંત્રીઓની ખબર જ હોય કે આ મગજ વગરનો પ્રાણી છે, આ ડેન્જર માણસ છે. જે કંઈ જેવા જે માણસ હોય પબ્લિકને ખબર હોય. મિત્ર, ફોન આવતા બંધ થયા. હજી સુધીની અંદર મેં વાત કરીને મારો વાળ વાંકો થયો. પણ હા, તમારે સાવચેત રહેવું પડે. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે લોકોની આંખમાં તમે બહુ ખટકતા હોય તો મિત્ર અત્યારે રૂપિયા આપીને તમારું એક્સિડન્ટ કરાવી નાખે. એક્સિડન્ટમાં તો 302 લાગતી નથી. બહુ તો શું એ ક્લેમ થાય, પાસ થાય, ક્લેમ આપીને છૂટી જાય. બરાબર? એટલે સાવચેતી રાખવી. તમે જેટલું માનો એટલો કોઈ પણ બિઝનેસ એલો નથી. એમાંય ખાસ કરીને પ્રેસ. હા, એક છે, તમે અખબાર લ્યો, સરકારના સમાચાર છાપો, જય ગિરનારી. તમારે કોઈ દુશ્મન નહીં, સરકારના સમાચાર છાપવાના, એટલે તમારે કોઈ વાંધો ન આવે. એમાં એવું છે પાછું, પોલીસ સ્ટેશનની અંદર FIR થઈ ગઈ હોય તો આપણે સમાચાર આપે, તો આપણે એ સમાચાર છાપીએ તોય તમે ધ્યાનમાં આવી જાઓ. એણે મારું છાપ્યું હતું, રણાભાઈ મારું છાપ્યું એણે, હું એને જોઈ લઈશ. મિત્ર, કાયદેસર એની માથે કેસ થઈ ગયો હોય, એની FIR થઈ હોય, જેલમાં પુરાણો હોય, બીજે દી જામીનમાં છૂટો હોય, એ તો કાયદેસર છે ને, એમાં તો કાંઈ પુરાવાની જરૂર ન હોય. યાદ રાખવાનું, સમાચાર પોલીસ સ્ટેશન તમે જાઓ, એમાં FIR થઈ હોય, એ સમાચાર તમે લ્યો તો તમારે કોઈ પુરાવાની જરૂર નથી. યાદ રાખવાનું. પણ FIRમાં જેટલી વસ્તુ હોય એટલું જ તમારે અખબારમાં આપવાનું. FIRમાં હોય એટલું જ, એની ઉપર કંઈ આપવાનું આવતું નથી, ને કંઈ મુસીબતમાં આવી જાય. એટલે કહેવાનો અર્થ શું છે? યાદ રાખવાનું, આમાં કોઈ પુરાવાની જરૂર નથી. પોલીસ સ્ટેશન તમે ગયા સમાચાર લેવા, પીઓસન તમે કીધું સમાચારમાં હું આજે છે, તો ભાઈ આજે બાપુ અહીંયા મારામારી થઈ, આનું આને માથું ફાડી નાખ્યું, અને ધમકી આપી, જે હોય તે તમે લખી લ્યો અને તમે બીજે દી અખબારમાં આપો. હવે બીજે દીનો અખબારમાં આવ્યું એટલે ભાઈ બદનામ થઈ ગયા. પહેલાં તો ખાલી FIR થઈ એટલે પોલીસ સ્ટેશન પૂરતી જ મર્યાદા હતી. મેં હમણાં તમને આગળ વાત કરી, પ્રેસ છે એ અરીસો છે. શું છે? અરીસો છે. લોકોને ખ્યાલ આવે, અરીસામાં તમે જો તમે હોય એવા દેખાશો. એ પત્રકારનું કામ શું છે? લોકો જે હોય એને દેખાડે કે ભાઈ તમે આ વાત છો. હવે વાત આપણે આવી, તમે અખબારમાં છાપ્યું એટલે એ તમારા મગજની અંદર તમારો એક દુશ્મન વધી ગયો હોય, પણ ટેન્શન નહીં લેવાનું. કારણ કે તમે એનું છાપ્યું, સવારના કોરમાં એવું ફલાણા ભાઈ ને આ રતી ધમકી દીધી,
એને મારવામાં આવ્યો, એણે આ કર્યું, આ ભાઈની એવી પોલીસ સ્ટેશનમાં જાણવા મળ્યું કે આ ભાઈ દાદાગીરી કરે છે, લુખી દાદાગીરી કરેલી, એના નામનું ડંકો ચારે બાજુ વાગી ગયો, ભાઈ બદનામ થઈ ગયો. એટલે એને શું તકલીફ થાય ખબર? સામો તો એક એનો દુશ્મન હોય જ, બીજો દુશ્મન તમે ઊભા થાય, પત્રકાર. પણ પ્રેસ છે એને કોઈથી બીવાનું ન હોય, આપણો ધંધો છે, આમાં તો બહુ છાપતા. પછી મિત્ર કહેવાનો મતલબ સાવચેતી રાખવાની. પ્રેસ, પોલીસ, પોલિટિશિયનમાં આપણા કોઈ દોસ્ત નથી, યાદ રાખવાનું. પ્રેસ, પોલીસ, પોલિટિશિયન અને વકીલ આપણા દોસ્ત નથી. કારણ કે આપણે લાંબો સમય થાય એટલે આપણા વિરોધીઓ બહુ થઈ જાય, આપણે ખબર ન હોય. આપણી સાથે ચા પાણી પીતા હોય, આપણી સાથે મીઠી મીઠી વાત કરતા હોય, અરે પગે લાગતા હોય, બાપુ નારાયણ, દાદા જય ભોળાનાથ. પણ યાદ રાખવાનું, સાવચેત રહેવાનું મિત્ર, સાવચેત ખાસ રહેવાનું. કારણ કે ક્યાં ક્યાં તમારો દુશ્મન છે તમને ખબર નથી. અને મિત્ર અમુક તત્વો એવા છે કે તમારી પાછળથી એમ કહે કે હું બાપુએ મારું છાપ્યું ને, જો હવે હું દિશા કરું. કાંઈ થવાનું નથી, કાંઈ થવાનું નથી. 2 દાખલા તમને આપું છું, મારી પાસે ઓન રેકોર્ડ છે. જો યાદ રાખવાનું મિત્ર, અત્યાર સુધીની અંદર બધા મારા પાસે પુરાવા હોય, જે જેના સમાચાર મેં આપ્યા હોય, જે વસ્તુ મેં આપી મારી પાસે પુરાવા હોય. તો યાદ રાખવાનું કે 10 વર્ષ થયા તો હવે પુરાવો જવા દે. યાદ રાખવાનું, જેમ આપણે રૂપિયા સાચવતા હોય એમ પુરાવા સાચવવાના. પુરાવા કોઈ દિવસ પુરાવાનો નાશ નહીં કરવાનો કે ભાઈ આ મેટરના 15 વર્ષ થઈ ગયા, હવે આ કચરો ક્યાં સાચવવો, જવા દો, હાલો ભંગારમાં, બસ્તીમાં જવા દો. નહીં, પુરાવા સાચવવાના. જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી પુરાવા સાચવવાના. તમને બહુ કામ આવે. માણસનું કંઈ નક્કી નહીં, 10 વર્ષે ફરિયાદ કરી દે, બરાબર, તો શું કરવાનું? પુરાવા જોઈએ, તમે 10 વર્ષે રજૂ કરી શકો, આ મેટર, આ મારી પાસે પુરાવો હતો એટલે અમે આનો. તમારે 10 વર્ષે કહીને 50 વર્ષે કંઈ ન બગાડી દે. એટલે આપણે પુરાવાની વાત આવી. બધા મારા પ્રેસ પ્રતિનિધિ ભાઈઓ, હું એવું ઈચ્છું કે તમે ક્યાંય તમને વાંધો ન આવે. લગભગ 20% અમારી જેમ આ રીતે વિડીયા બનાવતા હશે. મતલબ આ રીતનો લાંબો વિડીયા તો બધા બનાવે જ છે, પણ શીખવાડવાનો હેતુ 20% જ છે લોકોને. બાકી લોકોને શું છે, આપણે શું, એવું છે. પણ મારી એવી નીતિ છે કે નહીં, તમે શીખો તો તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતના માણસો હોય. મિત્ર અમારે તમને હમણાં વાત કરી, ભયંકર 2 વસ્તુ મેં કરી. ભયંકર. આપણે ભગવાન દિયાથી દુશ્મનીની તાણે નથી, પણ હું બીતોય નથી, કારણ કે મારી પાસે પુરાવા છે. બધાના પુરાવા મારી પાસે છે. જેનું મેં છાપ્યું હોય એના પુરાવા મારી પાસે હોય. અને મારીમાંથી જો કંઈ કર્યું હોય તો હું માનહાનિનો દાવો ઠોકી દઉં. પુરાવા છે. તંત્રીને કે કોઈ પણને, પત્રકાર, તંત્રી, મંત્રીને કોઈ પણને બદનામ કરો તો માનહાનિનો દાવો કરે. મિત્ર મેં 5 વર્ષ પહેલાં 120 દારૂવાળાના નામ જિલ્લા વાઇઝ મોકલ્યા હતા. એમની તપાસ પોલીસ ખાતાએ કરી. પોલીસ ખાતાએ તપાસ કરી, ઘણું બધું બંધ કરાવી દીધું. 120 કઈ રીતના નામ ખબર તમને? નામ જોગ, તાલુકો, જિલ્લો, ગામ, એનું આખું નામ, A to Z માહિતી મેં 120 દારૂવાળાને આપી હતી. મને અધિકારીએ લખીને મોકલ્યું હતું, ભાઈ અમે તપાસ કરી લીધી, કાયદેસર મને લખીને મોકલેલ છે, મારી પાસે પુરાવો છે કે ભાઈ અમે તપાસ કરી, બરાબર. કારણ કે તમે લખીને મોકલો, અખબારમાં આપો, ઉપલા લેવલે મોકલો, એટલે એ લોકોને જવાબ દેવો પડે. એટલે આપણે એને મને કાયદેસર કાગળ મોકલેલ છે, મારી પાસે છે કે ભાઈ અમે આ કર્યું છે, બરાબર.
હવે મિત્ર એક દુશ્મનને તમે પહોંચી જાઓ ને, 120 દુશ્મન, એમાંય 3 જિલ્લાનું, એમાંય નામ જો મોકલનાનું નામ ગોસ્વામી જીતેન્દ્રગીરી પ્રેમગીરી, ગોસ્વામી જીતેન્દ્રગીરી પ્રેમગીરી, મારા નામ જો એમ. ન નામી અરજી નહીં, યાદ રાખવાનું મિત્ર, ન નામી અરજી કોઈ દિવસ નહીં કરવાની. શું કામ ભાઈ ન નામી? તો અરજી કરવી જ નહીં. એમ અરજી કોઈ દિવસ ન નામી નહીં કરવાની. એટલા માટે કે અરે તમે ખુલ્લું કરો યાર, બાકી એનો કોઈ મતલબ નથી. ન નામી અરજી કરો, અધિકારી જોઈ કે આ તો ખોટું કંઈક લાગે એટલે એ તમારું જય ગિરનાર. કાયદેસર નામથી અરજી કરો, રજિસ્ટર આઈડીથી અરજી કરો. રજિસ્ટર આઈડીથી અરજી કરો. આઈડી પોઈન્ટ તમારે પાસે કાલાવારે કાંઈ પણ ન લીધો હોય તમે કહી શકો કે ભાઈ આ તારીખની મારી અરજી, હજી આનું કંઈ કેમ કંઈ તપાસ થઈ નથી. એવું નહીં પત્રકાર પબ્લિક એ કરી શકે મિત્ર. એ પછી તમને એક બીજી વાત કરું છું. બીજી વાત એ કરું કે મિત્ર, બોગસ ડૉક્ટરનો હું વિરોધી માણસ છું. દારૂવાળા કરતાં ભયંકર હું બોગસ ડૉક્ટરને માનું છું. દારૂવાળા ભયંકર જ છે કે પોતે આવો દારૂ વેચી કેટલાયને બિચારા બેનો વિધવા બની ગયા છે. કેટલાય વિધવા બની ગયા, કારણ કે આના દારૂ પીવો એટલે તમે 2 વર્ષમાં ગયા. એટલે દારૂ વેચવાવાળાનો વિરોધી છે જ, પણ એનાથી મોટો વિરોધી હું બોગસ ડૉક્ટરનો છું. તમે વિચારશો કેમ ભાઈ જીતેન્દ્રગીરી? બોગસ ડૉક્ટરનો વિરોધી એટલા માટે છે કે ભાઈ તમે કોઈ ભણ્યા નથી, કોઈ ડિગ્રી નથી, બરાબર? તો તમે યાર આ ડૉક્ટરનું કરો છો માનવ સાથે, આરોગ્ય સાથે છેડા કરવાના. તમને કંઈ ખબર પડી, ગમે ત્યાં તમે ઇન્જેક્શન મારી દો, ગમે તમે ટ્યુબ લગાડી દો, ગમે તમે દવા આપો, પી જાઓ, તો ખોટું છે ને? આ તો જીવતા યમરાજા કહેવાય, લાયસન્સ વગરના. લાયસન્સ વગરના ડૉક્ટરનું મિત્ર મને બહુ ખ્યાલ નથી, લગભગ 150 ઉપર મેં નામ મૂકેલા, ડાયરેક્ટ ઉપલા લેવલ. 150 ઉપર, વધારે પણ ઓછા નહીં, નામ મેં મૂક્યા હતા. અમારા પત્રકારો આ બધાનું લિસ્ટ આપતા કાયદેસર પુરાવા સાથે કે ભાઈ આની પાસે લાયસન્સ નથી, આની પાસે આ લાયસન્સ છે, બોગસ લાયસન્સ છે, આ નથી. એ અમે ઉપલા લેવલ મૂક્યા. પછી મિત્ર 1 જ મહિના પછી તપાસ આવી હતી. પછી આમાં ઘણીવાર એવું બનતું હોય કે તમારા તાલુકાની અંદર બોગસ ડૉક્ટર છે તો જવાબદારી તમારી જે તેની જવાબદારી આવતી હોય એને જવાબદારી આવે ને, એને ખબર ન હોય કદાચ. મિત્ર તપાસ ગઈ, કોઈ ક્લિનિકને તાળા મારીને ભાગી ગયા, તાળા મારીને ભાગી ગયા. 15 દિવસ, મહિનો દિવસ ક્લિનિક બંધ. આ લોકો સ્થળ ઉપર ગયા, કંઈ મળે નહીં. કોઈ પકડાઈ ગયા. હવે મિત્ર બીજો દુશ્મન કોણ થયો? મારો દુશ્મન બીજો કોણ થયો? બોગસ ડૉક્ટર. કારણ કે મેં શું કર્યું, 150 જણાના, એટલે વધારે પણ ઓછા નહીં, આ તમને 150 કહું છું. 120 દારૂવાળા, 150 બોગસ ડૉક્ટરો, 270 દુશ્મનો તો અંદર ખાને પાકા. અત્યારે 24 વર્ષમાં છાંટ્યું હશે દુનિયાનું એ પાછા દુશ્મનો. છતાંય સત્ય અમે વિજય. તમે સત્ય છો, કાંઈ થવાનું નથી. તમે સત્ય છો, તમને એક જવાબદારી આપી છે, હરેક લોકોની જવાબદારી આપી. વકીલોને એક જવાબદારી આપી, ભાઈ તમે કેસ લડો. સરકારે ઓથોરિટી આપી, લાયસન્સ આપ્યા છે. પ્રેસવાળાને પણ એક જવાબદારી આપે છે કે ભાઈ તમે સત્ય બહાર પાડો. પોલીસને પણ એક આપ્યું છે કે ભાઈ તમે તમારું કામ કરો. બધાને એક જવાબદારી આપી છે. મિત્ર કહેવાનો મતલબ શું છે કે પ્રેસમાં 2 રીતની વાત છે. એક વાત એવી છે, કાર્ડ
એજન્સી લેવો, છાપા આપ્યા કરો, સમાચાર આપોમાં તો રેડી. ખાલી તમને ઓળખે કોણ? તમારા એક ઉપલા લેવલે જે તમારો અખબાર ચલાવતા હોય તંત્રી અને બાકી 5 મિત્ર. બાકી તમારે છાપા તો ફેંકવા જવા પડે, કારણ કે એમનું તો તમને કોઈ કાર્ડ દેવાના નથી. કોઈ પણ વિભાગમાં આવો તો પહેલાં તમે તમારી ઓળખાણ બહાર પાડો, તમે કોણ છો. મિત્ર, 2 રીતની ઓળખાણ હોવી જોઈએ. એક ઓળખાણ ખતરનાક ઓળખાણ હોવી જોઈએ કે ભાઈ એનું નામ ન લેવાય, બહુ ડેન્જર માણસ. બીજી ઓળખાણ તમારી બિલકુલ સીધી હોવી જોઈએ, ભાઈ સીધો માણસ. ત્રીજી ઓળખાણ વચ્ચેની હોવી જોઈએ, વચ્ચેની, બહુ સારો નહીં બહુ નબળો નહીં, પણ એ ન હોવી જોઈએ. 2 જ ઓળખાણ તમારી હોવી જોઈએ. આ સીધી રીતે, પણ પ્રેસમાં તો સીધી રીતે ભાઈ હાલવાનું નથી, પોલીસમાં સીધી રીતે હાલવાનું નથી, પોલિટિશિયનમાં સીધી રીતે હાલવાનું નથી. કારણ કે પોલિટિશિયનમાં એવું હોય, સાચું કોઈનું કહે તો હામાવાળાને કરવાનું. વકીલાતમાં એવું હોય, કોઈને સજા કરાવી હોય તો ફલાણા ભાઈએ મને સજા કરાવી. બહુ તમને હું સમજવા જ વાત કરું. એટલે કોઈ ધંધા એવા નથી દુશ્મની વગરના. પણ મિત્ર, ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો કંઈક કરો યાર. એમાંય પ્રેસ. હું તો યાર, મને તો મારું પ્રેસનું કામ બહુ ગમે છે. પ્રેસનું મારું એટલું બધું કામ ગમે છે ને કે મને બહુ મોજ આવે છે. કેટલી ઓથોરિટી તમને છે. આ તમને કહું, તમે ગમે એનું છાપી શકો, તમારી પાસે પુરાવા હોય તો તમારું નામ બહાર પડે, જીતેન્દ્રગીરી, કે તમારા પત્રકારનું નામ બહાર પડે, એક તમારી ઇમેજ. પછી મિત્ર, આમાં તમે નામ બહાર પાડો એટલે તમારા ચલન કરવાવાળા એ બહુ હોય, ટાટિયા ખેંચવાવાળા હોય ને. હરેક વસ્તુમાં મિત્ર ટાટિયા ખેંચવાવાળા છે, હરેક ધંધામાં. તમારું નામ બહુ બહાર પડી ગયું હોય તો તરત કહેવાય ને, ઈર્ષાળુને આશીર્વાદ. તરત ટાટિયા ખેંચે, ફલાણા ભાઈ, અરે એમાં કાંઈ. કેમ ભાઈ એમાં કાંઈ નથી? એ તો મરદનો દીકરો છે જીતેન્દ્રગીરી. એટલા દુશ્મનો પેડ્યા, એટલાને ખુલ્લા પડ્યા, એટલાને જેલ ભેગા કર્યા. તું ખાલી એ કરે તો વિરોધ કરી લે, એ કરે વિરોધ કરી લે ખાલી, બસ. એનું કારણ છે, મારા એકની વાત નથી. ઘણા બધા લોકોના નામ બહાર પડી જતા હોય તો એના સગાવાલા, દુશ્મની કાંઈ ગોતવા જવાનું જરૂર નથી. તમારા સગાવાલા હોય, તમારા મિત્ર મંડળ હોય, યાદ રાખવાના. 2માંથી એક જ હોય. મિત્ર મંડળ તો સારા હોય, એવું નથી. સગાવાલા અમુક સારા છે ને અમુક શું હોય કે ભાઈ આ તો કાલ સવારે આ કરતો ને અટાણે એવડું મોટું નામ એનું આવી ગયું, એટલે એ પાછળથી તમારા ટાટિયા ખાય છે. પણ એને મગજનું હાલતો હોય, એને મગજ ઈનું હાલતો હોય કે ભલામણા એવડું મોટોનું નામ છે, તું આની નબળી વાત કરી તો કાલ સવારે આ વ્યક્તિ આને કહી દેવાનો છે કે ભાઈ તમારી ફલાણો ભાઈ આ વાત કરતો હતો. કારણ કે માણા કોને ઓળખે? જેનું નામ હોય ને ઓળખે ને. કારણ કે એને એટલા માટે ઓળખે કે આનું મોટું નામ છે, આ છે. બીજો ત્રીજો ચોથો માણા વાત કરી દેશે. શું ફાયદો કોઈના ટાટિયા ખેંચવા? એનું શું મહત્વ? એનું કારણ છે જે માણસ છે એ તો છે જ. આજે જો સવારે સૂરજ ઉગવાનો તો ઉગવાનો, સાંજે આથમમાં તો આથમવાનું, એમાં કંઈ ફેર તો આપણે પડવાનું નથી. જે છે એ છે, ઠીક છે. એ તો હવની નીતિ, જેની નીતિ નારાયણ, જેવું કરો એવું. હવે આપણે મૂળ આ બધી પ્રેસની વાતો હતી. આ તો શું છે કે અમુક વસ્તુ તમને મેં એમાં વિધિપૂર્વક સમજાવી છે. તમે એક ખાસ યાદ રાખજો કે પત્રકારમાં તમે આવો તો આ બધી વસ્તુ યાદ રાખવાનું. પહેલું શું કરવાનું? પહેલું છે મિત્ર, પત્રકારમાં આવો એટલે એ વાત મેં તમને કરી. બીજું પ્રેસ કાર્ડ વિશે તમને વાત કરી. ત્રીજી મેં પુરાવાની વાત કરી કે ભાઈ પુરાવા જોઈએ. ચોથી વાત મેં કરી ન્યૂઝ કોપી. આપણે કોપી લઈએ તો તમને મળે ને. 5મી વાત કરી રેકોર્ડિંગ, મોબાઈલના રેકોર્ડિંગ ખાસ. હવે આપણે મોબાઈલની વાત આવી તો એમાં એક થોડીક તમને હજી વાત કરી દઉં છું. પહેલાં તો મોબાઈલની અંદર ફોટા હાલતા નથી. આજે તમે કોર્ટે ના પાડી દીધી છે
ઘણો સમય થઈ ગયો. આ તો તમને સમજાવું છું કે એક વ્યક્તિ સારી વ્યક્તિ છે, નામચીન માણસ છે, એની બાજુમાં તમે કોઈ લેડીઝ ફોટો આવી ગયો, સારો નબળો કાંઈ પણ તમે, અને તમે રજૂ કરો કે ભાઈ ફલાણા ભાઈ આની સાથે આડા સંબંધો છે, આ રહ્યો પુરાવો એના ફોટા, તો વેલિડ નથી. તમે કહેશો જીતેન્દ્રગીરી કેમ વેલિડ નથી? એટલા માટે વેલિડ નથી, અત્યારે મોબાઈલની અંદર એવી એપ આવી ગઈ છે કે ફોટા જોઈન્ટ થઈ જાય, એટલે ફોટા કોર્ટની અંદર વેલિડ નથી. તો તમે કહેશો વેલિડ શું છે? તો મિત્ર, વેલિડ એક જ વસ્તુ છે, વિડીયો તમે ઉતારો, વિડીયાની અંદર કોઈ એવું વસ્તુ તમારે આવી ગઈ છે, તો મિત્ર એ વેલિડ છે. હવે મિત્ર બીજી એક વાત કરું છું, પત્રકારના અમુક નિયમો છે કે કોઈ એવી ગંદી ક્લિપ આવી ગઈ છે, ગંદા ફોટા આવી ગયા છે, ફોટા તો વેલિડ છે જ નહીં, પણ તમે એ વાયરલ ના કરી શકો. તમે અમુક સારા શબ્દમાં લખી શકો. તમારી પાસે પુરાવો આવી ગયો છે કે ભાઈ ફલાણા વ્યક્તિ આ ફલાણી જગ્યાએ આ સમય આ તારીખે આ રીતનું કાર્ય કરતો હતો, પણ એક સારી ભાષામાં લખવાનું હોય છે, ખરાબ ભાષામાં નહીં. તમારે સારી ભાષામાં લખવું પડે, એમ તમે વિડીયો વાયરલ ન કરી શકો. આના પછીનો મિત્ર હું તમને આપણે વિડીયો વાયરલ ન્યૂઝ ચેનલ વિશે પણ હું તમને વાત કરીશ. તમામ ભાઈઓને કહું છું, આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. આમાં મેં લગભગ બધી માહિતી આપી દીધી છે, કોઈ માહિતી લગભગ બાકી નથી. એટલે આપણે વાત શું હતી કે મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરો એ કોર્ટમાં ચાલે, ફોટા ચાલતા નથી. ફોટા એટલા માટે ચાલતા નથી કે ફોટા જોવો છો, ફોટા અત્યારે એડિટિંગ થઈ જાય છે, તમારી બાજુમાં ગમે એમ ફોટા અત્યારે મિક્સિંગ થઈ જાય છે, એટલે ફોટા હાલતા નથી, વિડીયો હાલે છે. અમુક રેકોર્ડિંગ એ હાલતા નથી. તમે કહેશો રેકોર્ડિંગ કેમ? અમુક હાલે, અમુક નથી હાલતા. તમારે ફોન આવ્યો, સામે નંબર હોવા જોઈએ, સમય હોવો જોઈએ, એ ચાલે. પછી તમે કોઈનું રેકોર્ડિંગ કરી નાખો મોબાઈલમાં એમને, તો હાલતું નથી. તમે કહો કેમ હાલતું નથી? એટલા માટે કે માણસ અત્યારે એવા પડ્યા કે તમારો વોઇસ, અવાજ એ કાઢી નાખે. જીતેન્દ્રગીરીનો અવાજ કાઢવો હોય તો અમુક લોકો પડ્યા નથી. કલાકારો જોતા તમે કોઈ પણનો અવાજ, મારો નહીં, કોઈ પણનો અવાજ એ લોકો કાઢી શકે. હવે આજે અવાજમાં હું ખુદ મારા અવાજમાં કોઈ કાઢીને ગાળો દેવા માટે અધિકારીઓને, બરાબર, આમ રેકોર્ડિંગ રાખીને, ફોન નહીં, ખાલી રેકોર્ડિંગ, સાદું રેકોર્ડિંગ, તો મિત્ર હાલતું નથી. મેં ફોનની અંદર મારા નંબરથી, મારો નંબર પાછો હોવો જોઈએ, એ નંબર તપાસ થાય તેમાં મારો જ નંબર હોવો જોઈએ. એમાં મેં અધિકારીઓને ગાળ દીધી તો એ ગુનો બને. પણ હવે મારો નંબર નથી, આ નંબર તો બીજા આઉટ કન્ટ્રીનો છે, બીજા લોકોનો છે, તો મિત્ર એ ગુનો ગણાતો નથી. એ તો ગાળે ન દીધી, મને ખબર એ ન હોય કે કોઈ પણની વાત છે જનરલી, તો એ ગણાતું નથી. કારણ નંબર તમારો નથી, નંબર તમારો હોય એ જ ગણાય છે. આ તો હવે ઘણા બધા ડમી કાર્ડો બંધ થઈ ગયા છે. બાકી પહેલાં ધમકી ફોન આવતા, ધમકીના બધા, તો ડમી કાર્ડમાં આવતા. તમે કાર્ડ તપાસ કરો, તમે રહેતા હોય જુનાગઢ, કાર્ડ હાડું યુપીનું હોય, નેપાળનું હોય, તપાસ કરતાં તો જાણવા મળતું કે ભાઈ આ કાર્ડ તો યુપીનું છે, નેપાળનું છે, બિહારનું છે. ડમી કાર્ડ વચ્ચે બહુ બહાર આપેલા. હવે તો ડમી કાર્ડો બંધ થઈ ગયા છે, કહેવાનો અર્થ યાદ રાખવાનો. એટલે એવું મૂંઝાઈ નહીં જવાનું કે સારું મને તો ખબર નથી, ના મારા અવાજથી કોણ હોફળાવા માંડ્યું, ગાડું કોણ દેવાનું, ટેન્શન નહીં લેવાનું. પણ હજી કહું છું, કાયદામાં રહેવાનું. શું રહેવાનું? કાયદામાં રહેવાનું, કાયદેસર કામ કરવાનું. મિત્ર, તમે સત્યથી રહો ને તો ઈશ્વરનો તમને સપોર્ટ રહેશે. ભલે ટાટિયા ખેંચવાવાળા ખેંચે, પણ તમે સત્યથી રહેશો ને તો ભગવાનનો તમને સપોર્ટ રહેશે.
મિત્ર, હું તમને મારી એક પર્સનલી વાત કરી દઉં છું. પર્સનલી મારી વાત કરતો છું, કારણ કે આ વિડીયા મારા ભાઈઓ, મિત્રો, મંડળ, પત્રકાર બધા જોવાના આવીને મોકલવાનો છું. મિત્રો, મને એટેક આવી ગયો, હુમલો આવી ગયો, હાઈસ હુમલો આવી ગયો. હવે જ્યારે મને હુમલો આવ્યો એટલે આખું શરીર ટાઢું બોળ મારું થઈ ગયું. એટલે મારા મિસિસને મેં કીધું મારું શરીર ટાઢું બોળ થઈ ગયું. એટલે જોયું. પણ મિત્ર, હું દેવી દેવતાને માનવડો માણસ છું, ઈશ્વરને માનવડો માણસ છું. રાત્રે 11 વાગે શરીર ટાઢું બોળ થઈ ગયું. ત્યારે માતાજીને પણ હું માનું છું, સાધુના દીકરા કે કોઈ પણ માતાજીને માનતા હોય. ત્યારે મેં માતાજીને પ્રાર્થના કરી કે હે માતાજી, મને સારું કરી દીધું. ખાલી હાથ જોડ્યા હતા, માતાજી મને સારું કરી દીધું. મિત્ર, 2 અગરબત્તી કરી. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, પણ વિશ્વાસની વાત છે. અમે પત્રકારો અંધશ્રદ્ધા નથી ફેલાવતા, પણ દેવી શક્તિ છે. થોડી કઈ વાત કરતો, બાકી પ્રેસમાં આવી વાતો ન હોય. એટલે મિત્ર, માતાજીને હાથ જોડ્યા. મેં કીધું ભાઈ, મને આ ટાઢો બોળ થઈ ગયો છે, હું રાજકોટ રહું છું, પરિવાર બધું દૂર રહે છે. એટલે મિત્ર, 2 અગરબત્તી કરી અને હું સૂઈ ગયો. મારા મિસિસની મેં વાત કરી, ટાઢો બોળ થઈ ગયો તો એ ટેન્શનમાં આવી ગઈ કે હાલો દવાખાને જવું નથી. મિત્ર, 11 વાગ્યાની વાત, 12 વાગ્યા એટલે બિલકુલ હતું એવું શરીર થઈ ગયું. બીજે દિવસે મિત્ર 5 વાગે ટાઢો બોળ થયો. આ જો માતાજીની કૃપા. 11 થી 11 એટલે 12 કલાક, 5 કલાક બીજી, 17 કલાક હુમલો આવ્યા પછી મિત્ર હું એ સ્ટેજથી ગયો. પછી મારા મિસિસને વાત કરી. મારી દીકરી એડવોકેટ છે, વકીલ. મારી મોટી દીકરી એડવોકેટ છે, વકીલ. એ કે પપ્પા હાલો આપણે જઈએ. નહીં. પછી અમે હાલો જઈએ. મિત્ર, અમે રાજકોટ, હું મારી દીકરી અમે, હું 2 વ્હીલ ચલાવી, આખો ટાઢો બોળ હતો. 2 વ્હીલ ચલાવીને અમે દવાખાને ગયા. આખો શરીર ટાઢો બોળ. એ કે પપ્પા ના બટા, કીધું મને કંઈ નથી. જીવનમાં હિંમત રાખવા, ઈશ્વરની કૃપા તમને કંઈ ન થાય, પણ દવા કરાવવી પડે. થોડીક દવા. મિત્ર, ગાડી સાઈડમાં મૂકી. રેસવાળા છે એટલે કાયદાનું જ્ઞાન હોય, ગમે ને ગાડી ના મૂકીને દવાખાને ગયા. એટલે ડૉક્ટરે મને કીધું, આ ભાઈને તો અત્યારે હાઈ હુમલો આવ્યો છે કે આનું શરીર તો બહુ ટાઢું બોળ છે, અને દાખલ કરજો તાત્કાલિક અને સુવડાવી દો. કે ભાઈ તાત્કાલિક અને સુવડાવી દો. મને તો સુવડાવી દીધો. અને ભાઈ એ તો પછી મને લઈ ગયા. અને હું શું તો પંચાક્ષરનું નામ લે તો ઓમ નમઃ શિવાય, સાધુ બ્રાહ્મણને શું હોય, અમારો ઈષ્ટદેવ મહાદેવ, ભોળોનાથ. પછી મને દવાખાને દાખલ કર્યો. પછી મારી દીકરી મારી માથે હતી. મિત્ર, પછી એણે શું કીધું ખબર? ડૉક્ટર કહે તમે, મને નીંદર આવવા માંડી. કીધું મને નીંદર બહુ આવે. ડૉક્ટર કહે સૂતા નહીં, તમે સૂઈ જાશો તો તમે એ કે મારી દીકરી ના પડી કે ભાઈ અમને મારા પપ્પા છે. તમે શું કરો? હું એડવોકેટ છું. પપ્પા શું કરે? તો કે અખબાર ચલાવે છે અને એક NGO ચલાવે, સરસ કે. એટલે એ કે પપ્પાને શું? એટલે પપ્પા એ કે સૂતા નહીં. એટલે મારી દીકરી મને સૂવાનું દીધું. 1 કલાક કે જગાડજો. નીંદર મિત્ર બહુ ઘાટી નીંદર આવતી હતી, પણ સૂવાનું દીધું. એટલે સૂતો નહીં. સારવાર થઈ મારી. મિત્ર, 7 દિવસ આઈસીયુમાં ઓળ્યો હતો. આઈસીયુમાં હતો, મને હુમલો આવી ગયો હતો. મિત્ર, સરસ મજાની ડૉક્ટરે મને એક વાત કરી. આ વાત માટે આમાં મુદ્દો લીધો છે. આ વાત બહુ સમજવા જેવી છે કે ભાઈ તમને હુમલો આવ્યો? બીજું હા સાહેબ કે હાઈસ હુમલો આવ્યો તમને, કે ફાઇલ જોઈ ચેક કર્યું. કે ભાઈ તમે ગોસ્વામી છો? હા, ગીરી સાધુ. મને કે હા, હું બ્રાહ્મણ છું. ડૉક્ટર સાહેબ કે ભાઈ સાહેબ તમને એક પૂછું, શું કરો? મેં સાહેબ પત્રકાર છું, અખબાર ચલાવું છું, એક ક્રાઇમનો NGO ચલાવું છું. બરાબર છે. શું કામ? કે બરાબર છે. મને કે ભાઈ તમને એક વાત પૂછ્યું, બોલો. અત્યારે મેં સાહેબ બહુ તંદુરસ્તી સારી છે. આ તો આઈસીયુમાં રાખ્યો, બાકી જરૂર નથી, ઘેરે વહી જાવ એમ છે. કે ના ઘરે જવું નથી, આરામ કરો. આ વાત તમે સાંભળજો, શું મને વાત કરી હતી. ત્યારે મને એમ થયું કર ભલા તો શું વાત હતી ખબર તમને? કે કાચની બોટલ 6થા માળેથી નીચે ફેંકીએ તો શું થાય? સાહેબ એ તો બોટલ ફૂટી જાય. મને કે બચી જાય કે ફૂટી જાય? ફૂટી જાય. તો મને કે તમે લકી માણસ, તમને હાઈસ હુમલો આવી ગયો, તમે બચી કેમ ગયા એ અમે વિચારીએ. મને હસવું આવ્યું. કેમ સાહેબ? કે ના
તમે બચી કેમ ગયા? તમારી માથે ઈશ્વરની કૃપા હોય, ભગવાનની કૃપા હોય, કોઈકની દુઆ હોય. મિત્ર, ડૉક્ટરને કહેવાનો મતલબ કે છઠ્ઠા માળાથી કાચની બોટલ ફેંકીએ તો ફૂટી જાય ને. તમે એ બોટલ ફૂટીને જ મતલબ તમે બચી ગયા. એટલે તમારી માથે ઈશ્વરનો હાથ હોય, માતાજીનો હાથ હોય, માતા પિતાનો હાથ હોય, ગુરુજનોનો હાથ હોય. ત્યારે મિત્ર એમ થયું કે નહીં, તમે હંમેશા કોઈકનું ભલું કરો ને તમારું ભલું થાય. હા, જો મિત્ર સંકટ આવે તો આવવાનું જ છે, પણ હંમેશા યાદ રાખવાનું, હંમેશા કોકનું ભલું કરવાનું વિચાર, નીતિ સારી રાખવાની. ભલે સામાવાળો તમારું ખરાબ કરે, તમારે એનું નહીં કરવાનું. તમારી તાકાત છે એનું ખરાબ કરવાની. તમે ધારો કે તમે એને પાડી દો એવી તાકાત રાખો છો, નહીં કરતા. શું કામ? તમારા કરતાં જે ઉપરવાળો કરશે એ બહુ જોરદાર એને સજા આપશે. તો મિત્ર, અહીંયા આપણો વિડીયો પરિપૂર્ણ કરીએ છીએ. તો મિત્ર, આપણો પ્રેસનો વિડીયો હતો, એમાં થોડીક મેં મારી વાત શું કામ કરી કે ભાઈ હરેક ધંધામાં નીતિમત્તા રાખવાની. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલનું નામ છે મિત્ર લોક સહાયક ન્યૂઝ. લોક સહાયક ન્યૂઝ એટલા માટે નામ રાખ્યું છે, આપણા અખબારનું નામ છે લોક સહાયક ગુજરાતી ન્યૂઝ. આપણી ચેનલનું નામ છે લોક સહાયક ન્યૂઝ. આ યુટ્યુબમાં ચેનલ આવી છે, આ પત્રકાર ભાઈઓ માટે પણ ચેનલ છે, અને સમાચાર, જનરલ સમાચાર આમાં આવતા પબ્લિક માટે પણ છે. એટલે આ ખાસ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો અને મિત્ર લાઈક કરજો. અને આ પૂરેપૂરો વિડીયો તમે જો એટલે તમને ખ્યાલ આવે, એટલે તમારે ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ભોળાનાથ.